હેલો ગુડ મોર્નિંગ. તો આજે ફરીથી આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ બહુ બધા દિવસ પછી. તો આજે ડુગ્ગુનું છે ફર્સ્ટ ડે સ્કૂલની અંદર. 8:30 વાગે નીકળવાનું છે અને ડુગ્ગુ બસ રેડી થઈ ગયો છે. જો ડુગ્ગુ હેલો કહી દે. હેલો. અને રેડી થઈ ગયું છે, ફ્રેશ બી થઈ ગયું છે. અને જો બહુ બધા દિવસ પછી આપણે કુર્તીમાં છે એટલે થોડું મમ્મી જેવું બી લાગવું જોઈએ, હે ને? તો બસ હવે એને નાસ્તો કરાવીને હું નીકળું છું. ના જો ડુગ્ગુનું બેગ બી પેક કરું છું, બતાવું છું. તો ડુગ્ગુ રેડી થઈ ગયું છે અને હવે જય ભગવાન કરીને પગે લાગીને પછી જાય છે. ડુગ્ગુ જય ભગવાન કર દો. જય કર દે. જય ભગવાન, જય શ્રી કૃષ્ણ, બાય બાય. અમારા ડુગ્ગુનું સ્પાઈડરમેન વાળું બેગ, બોટલ, પછી એનો આ પાઉચ. અને આજે કશું ફર્સ્ટ ડે છે તો હાફ ડે છે તો હેન્કી કીધું હતું અને નાનું લંચ બોક્સનું તો કીધું પણ મૂક્યો છે. અને આઈની બુક અને કપડાં બસ. અને હવે બસ ડુગ્ગુ જશે હવે. ચલો 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 હેમલ પકડો એનું ઉભા રહો. ચલો ચલો. અરે બેગ લઈ લો, બધું ઊંઝ લઉં. લા લે ચલો ચલો ચલો. લો બોટલ બી પકડી લો ને. જો ડુગ્ગુને આવો યુનિફોર્મ લેવાનો હતો. તને પહેલા જ કીધું તું કઈથી મળશે. ચલો ચલ ચલ ચલ. गुड मॉर्निंग. से गुड मॉर्निंग डुग्गू. बैग बैग सर सब लेवल किया है. बैग वाटर बॉटल सब पे नाम लिखा है ना. नहीं, नेम तो नहीं लिखा है. देख के भेजना था कि एक दिन में मुझे सबकी ये बॉटल है. नहीं नहीं कोई नहीं, इसमें ही रहे. आना में मुकी था ना ऊपर. अंदर क्या भेजा? सिर्फ एक बुक है और उसके कपड़े बस. और एक ब्रेकफास्ट के लिए रखा है. नहीं रखा वो भी आप भेजो. हाँ. एवरीथिंग लेबर करके भेजो. और उसका वो यूनिफॉर्म फिर से हाँ, यहाँ पे जो मंदिर पीछे प्लाजा है, यहाँ से आपको सब येलो कलर लो डुग्गू चलो. बैग, हाँ येलो कलर की बैग ले लो. अंदर वेरी योर बैग फास्ट. बाय बाय. बैग से એને રસ્તે ત્યાં લેતે ત્યાં આગળ આપણે જવાનું છે યુનિફોર્મ. તો અહીંયાથી ડુગ્ગુના કપડાં અને બધું લેવાનું હતું. અમે બીજા સાઈડ જવાના હતા અને અમે બીજા બધા છોકરાઓને જોયું તો મતલબ અમુક હતા જે રડતા હતા અને અમારું ડુગ્ગુ એકદમ કંઈ નહીં મમ્મી તો જા. તો આજે ફર્સ્ટ ડે છે એટલા માટે પણ એને બધી જેવું ખબર પડશે કે ભાઈ આપણે સ્કૂલ જવાનું છે એટલે એનું બી નાટક ચાલુ થઈ જશે શાંતિથી. પણ એનું બેગ બહુ વધારે પડતું મોટું હતું. મને લાગ્યું કે ફર્સ્ટ ડે છે આજે નાનું લેતા આવીશું. અને બેગ એનું બેગ ચાલી આવી છે છે, બાકી અંદર કશું પણ છે બેગ નહીં. વધારે પડતું મોટું હોવાને લીધે પછી અમે વિચાર્યું કે બીજું બેગ બી લઈશું. તો સારું છે, વેલકમ સારું કર્યું. તો હવે જોઈએ કે કેવું છે પછી આગળ. અને અહીંયાથી અમે ગયા પછી બેગ્સ અને બુક્સ લેવા માટે. અહીંયા આગળ બેગ્સ બુક્સ અને બધું ડુગ્ગુનું અહીંયા આગળ તો ડુગ્ગુ હતું નહીં એટલે પછી અમે ખાલી એની બુક્સ લીધી અને જે ટેક્સ્ટબુક યુનિફોર્મ તો ઓલરેડી આવશે એના પછી સ્કૂલનું હવે જોઈએ તો આમ તો સારું જ છે. જેવી રીતે મતલબ સ્ટાફ કામ કરી રહ્યો હતો અને જે રીતે ટીચર્સ કમ્યુનિકેટ કરી રહ્યા હતા. લેટ્સ કે આગળ શું થાય છે. હવે એટલી વારમાં હવે હવે એને છે ને અલગ ડાયરી બને છે, જે જે આપે ને ડાયરી મૂકતું જવાનું. થોડાક વહેલા જ કેમ કે અમે ત્યાં સ્કૂલમાં જ ચલો બેઠા હતા હવે કે યુનિફોર્મ. કોણ ઘરે જાય ને આવે. અને એના પછી ખબર પડી કે અમારા સેકન્ડ ગેટની આગળની વ્યક્તિ લેવાનું હતું એટલે પછી અમે ત્યાંથી લીધું. અને પહેલા જ દિવસે ભાઈ એને ફ્રેન્ડ બનાવી લીધી. હું પછી ડુગ્ગુ ફ્રેન્ડ તો કે હા મમ્મી મેં ફ્રેન્ડ બનાવી લીધી. એટલે ચલો એના ફ્રેન્ડ શું બને છે. અને હા પેરેન્ટ્સ જો ઇફ અગર તમારું ઘર નજીક હોય કાં તો દૂર બી હોય તેમ બને તો પોતાના છોકરાને જાતે મોકલાવી રાખો. કેમ કે તમે વાનમાં મોકલશો તો લાવ 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 બેગ પછી લાવ થોડું લાવ તકરું લાવ. પડી જાય.
મજા એના આવી કરતાં પોતે લેવાનું ને પોતે મતલબ મજા જાતે આવી લઈ જવાનું રાખો. લઈ જાઓ અને આજે ફર્સ્ટ બાય ડે કહી તો દો મેં કીધું શું કરવા જોડે બાય કંઈ કહી નહીં ક્લેપ કરાવડે ડાન્સ કરાવડે બસ. અને નોટબુક ને બધું બાય કહી દો લીધું અને બાય પછી ડીકુના મેમ છે ત્યાંથી બાય બાય થઈને આવ્યા. તો ગાઈસ આપણે આ જો ડુગ્ગુની બુક્સ છે બુક્સને હવે આપણે કરવાનું છે લેબલિંગ અને આ છે ડુગ્ગુ આ ડુગ્ગુની રફ નોટબુક છે અને આ ડુગ્ગુ જો હેલો કે છે ડુગ્ગુ હેલો ફરીથી હવે મને મારા સ્કૂલની યાદ આવે છે જો કે જ્યારે અમે સ્કૂલમાં ભણતા ત્યારે આવું બધું નહોતું ડાયરેક્ટ ખાલી અહીંયા લખી દેતા હતા હેલો તો આખા દિવસથી અત્યારે મળે છે 8:30 થયા છે ડાયરેક્ટ કેમ કે આજે મને એવું લાગે છે કે હું ખુદ સ્કૂલ ગઈ છું સવારે મતલબ રાતે અમે 12 વાગે ઊંઘે મેં એવું અને એના પછી સવારે યાદ આવ્યું કે હા ભાઈ એનું ટિફિન બનાવવાનું છે જો કે નહોતું કીધું પણ સ્ટીલ મને એવું છે કે ઘરેથી જમીને જાય તો વધારે સારું એને ચક્કર વક્કર ના આવે કંઈ થાય નહીં તો પછી સવારે એની માટે છોલે બનાવ્યા અને રોટલી બનાવી અને પછી એને ખાધું દૂધ પીધું ફ્રૂટ ખાધું થોડું અને એના પછી અમે એને લઈ ગયા અને ત્યાં જઈને ખબર પડી કે બુક્સ અને યુનિફોર્મ ત્યાં જ મળવાના છે તો 1.5 કલાકની આજે સ્કૂલથી હાફ ડે હતો તો અમે લોકોએ વિચાર્યું કે ચલો બહાર પાછું ઘરે આવું એના કરતાં બેટર છે ત્યાં આગળ તો અમે 9 o'clockથી ગયા હતા તો ત્યાં આગળ 10:30 સુધી ત્યાં બેઠા અને એના પછી ત્યાં આગળ બુક્સ લીધી એના કપડાં લીધા હે ભગવાન આખો દિવસ એનામાં ગયો એના પછી અમે આવ્યા ઘરે અને પછી અમે નોટિસ કર્યું કે ઓમનું જે બેગ છે એની હાઇટ કરતાં મોટું છે બીજા બધાના બેગ્સ નાના છે તો પછી અમે વિચાર્યું કે બેગ હવે લાવી દેવું પડશે કેમ કે કાલે એને બુક્સ લઈ જવાની છે તો પછી અમે ફરી બુક્સ લેવા ગયા અને બુક્સ બુક્સ લેવાની બેગ લેવા ગયા અને બેગ લેવા ગયા અમે અહીંયા બાજવાથી નીકળ્યા તો જે ગોરવાની આગળ નીકળ્યા સુભાનપુરા સાઈડ અમને બેગની એક સારી દુકાન મળી ત્યાંથી પછી અમે એની માટે બેગ લીધું વેટ હું બતાવું છું 1 મિનિટ આયરી બેગ જે મતલબ એની માટે લીધું છે અને જેનું જે અત્યારે આજે મોર્નિંગમાં જે બેગ લઈ ગયું એ મતલબ એના સાઇઝ કરતાં વધારે પડતું મોટું છે અને હેન્ડલ નહીં કરી શકતો મતલબ એને હેવી લાગ્યા કરે એટલે પછી વિચાર્યું કે બેગ એવું છે કે તૈયારીમાં લાવવું પડશે અને સવારેમાં અમે નીકળી ગયા હતા એના પછી બેગ્સ લીધી ઘરે આવતા તો 1:30 થઈ અને આજથી હવે બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે ફરી CBSE બોર્ડની તો 1:30 ફરી 1:30થી ક્લાસ સ્ટાર્ટ થયા હતા તો 6:30 7:30 સુધી ક્લાસ ખતમ જ નહીં થયા અને એના પછી મારાથી ઘરે મતલબ આંટી આવે છે ઓબ્વિયસલી કામ કરવા માટે પણ સાંજે નહીં આવતા તો ઘર તહેસ નહેસ કેમ કે સવારે જ્યાં કપડાં મૂક્યા હતા ત્યાં કપડાં ત્યાંના ત્યાં બધી જ વસ્તુ ત્યાંની ત્યાં એના પછી મેં કીધું હવે મારું બહુ જ માથું દુખે છે કેમ કે રાતની ઊંઘ પૂરી નહીં થઈ બપોરે નહીં ઊંઘી અને હું બહુ જ થાકી ગઈ છું એકદમ ઓમને જમાડ્યું અને એના પછી થોડીક વાર નાનાને તે મોકલ્યો છે હવે નાનાથી થોડીક વાર રમે ત્યાં સુધી મેં કીધું એનું પૂરું ઘર સાફ કરી દીધું બેડની ઉપર બધું જ પહેલાં ક્લીન કરી દીધું છે સોફા સેટ બી સાફ કરી દીધા હવે બસ બધા કપડાં ઘડી કરવાના છે બધા કપડાં ઘડી કરી દો અને જે કપડાં ધોવાના હતા ધોવાના માટે નાખી દીધા છે કેમ કે ધોવાના કપડાં બી હું રહી ગયા હતા સવારમાં અને હજી બી થોડું કામ બાકી છે તો બધું મને તો બપોરે તો ઊંઘ આવતી હતી પણ અત્યારે તો લિટરલી વધારે ઊંઘ આવે છે વધારે પડતી જ અને એક વાત કહેવાની હતી કે અમે ત્યાં આગળ બુક્સ લેવા ગયા તો ત્યાં આગળ ખાલી નોટ્સ બુક હતી તો હા કંઈ નહીં 389 ઓકે બુક કેટલાની આવશે 1000ની આવશે બહુથી બહુ નાના છોકરાને શું કહે હવે ખાલી નોટબુક 389 અને એના પછી અમે એની જે નર્સરીની એની બુક હોય છે આખી કીટ આપી છે એ કીટ 2499 મતલબ 2500 ત્યાં જ તમારે એનામાં બી હિન્દી બુક નથી આવી
પછી ચલો વાંધો નહીં, પછી અમે યુનિફોર્મ લેવા ગયા. તો ત્યાં આગળ બી મને લાગ્યું 2000 થશે, બહુ વધારે ના થાય. એના 2 યુનિફોર્મ્સ લીધા અને બૂટ્સ લીધા અને 2 જોડી સોક્સ લીધા, બસ એટલું જ લીધું અને બિલ થઈ ગયું 3000. એટલે અમારા 6000 તો આમને આમ ત્યાં મૂકીને આવ્યા. મારા હસબન્ડ કહે છે આ ભણશે કે નહીં? મેં કીધું ભણશે કેમ નહીં ભણે, આફ્ટર ઓલ હું ટીચર છું, કેમ ના બને? ટીચરનો છોકરો ભણે ના એવું બની શકે? ના બને. નહીં ભણે તો છે જ પછી આ હાથ. તો કંઈ નહીં, દેખો તમારે એવું જરૂર નથી કે બહુ ફેસિલિટીવાળી જ સ્કૂલ હોવી જોઈએ. જો તમારી કેપેબિલિટી હોય કે તમે મૂકી શકો છો તો મૂકો, અધરવાઇઝ બધાએ બીજાને જોઈને પોતાના છોકરાને આ સ્કૂલમાં મૂકવું છે, પેલા સ્કૂલમાં મૂકવું છે. કોઈ કોમ્પિટિશન ના કરો. તમને લાગે છે કે તમારો છોકરો ભણી શકે છે, અને જો ભણનારો છોકરો છે ને કંઈ બી હશે ભણી લેશે, તો એનો બહુ વધારો નહીં વિચારો. અને એટલા માટે મતલબ મેં બહુ જ વિચાર્યું, મતલબ મેં એની જોડે 1 થી 2 વર્ષ ઊંઘની પાછળ લગાવ્યા કે એ મતલબ એનું કેવું છે ભણવાનું, એ CBSEમાં શું મતલબ એને ફાવશે કે નહીં ફાવે, એ બધી જ રીતે મેં જોયું. તો મને લાગે છે કે CBSE બોર્ડમાં કરી લેશે. ઇન કેસ ઇફ એ નહીં કરે તો ગુજરાત બોર્ડ છે જ આપણી માટે. આપણે કોઈની જોડે આપણા છોકરાને કમ્પેર નહીં કરવાનું. ફર્સ્ટ પહેલાં હું લિટરલી તમને કહું કે મારા ત્યાં સ્ટુડન્ટ્સ આવે છે, છોકરાઓના રિઝલ્ટ પહેલાં કરતાં અત્યારે રિઝલ્ટ બહુ જ સારા છે, ડેફિનેટલી બહુ સારા છે. પેરેન્ટ્સને બી ખબર છે, પણ છતાં પેરેન્ટ્સ શું કરશે, અમુક છે સ્ટુડન્ટ્સ જેના મતલબ ગ્રેડ ઓછો આવ્યા, અહીંયા આવીને ઓછા નથી, પહેલાં ઓછા તો પણ એના પછી અત્યારે સારા છે ગ્રેડ. પણ પેરેન્ટ્સની એક્સપેક્ટેશન એટલી બી પૂરી નહીં થતી. એમને એવું છે એમનો છોકરો થવું જોઈએ, મતલબ પાસ બી નહીં, પહેલાં પાસ બી નહોતા થતા, અત્યારે પાસ છે, સારા માર્ક્સ બી છે, પણ અત્યારે એમના છોકરાને એવું છે કે મતલબ એમના પેરેન્ટ્સને એવું છે કે મારો છોકરો ટોપ થવો જોઈએ. જો કે CBSE બોર્ડમાં એટલીસ્ટ 50% લાવવા એટલે એકદમ ઇઝી નહીં હોતા. ભલે તમે એવું કીધું 50%, પણ જે છોકરા લખે છે મને ખબર છે કેવી રીતે પાસ થતા હોય ને કેટલી મહેનત કરે ત્યારે એમના માર્ક્સ આવે છે, એટલા ઇઝી નહીં. તો તમે તમારા છોકરાને બીજા બધા જોડે કમ્પેર કરવાનું બંધ કરી દો સૌથી પહેલાં એ. અને જો તમને લાગે કે છોકરું ભણશે તો જ એને ફોર્સ નહીં, એને જવા દો, પણ એની ઉપર કોઈ એવું લેબલ ના લગાવશો કે આને આ જ કરવાનું છે, તે જ કરવાનું છે. એને બધી એક્ટિવિટીમાં નાખો. એ તમને ખુદ આવીને કહેશે કે મમ્મી કે પપ્પા કે મને આ કરવું છે, મને આ નથી કરવું. અને જો એ દિવસે ના પાડી દે કે બસ આઈ કાન્ટ ડુ ઇટ, તો તમે સમજી લેવાનું કે નથી કરવું, તો તમારે ફોર્સ નહીં કરવા. બસ આજનો બ્લોગ, અને હા બ્લોગ આપણે એન્ડ નથી કરવાનો, હજી એક વસ્તુ રહી ગઈ છે કે આટલા દિવસથી હું મિસ હતી, મતલબ બ્લોગ્સનું જે આપણે સ્ટાર્ટ કર્યું હતું કે ડેલી બ્લોગ, પણ સાલું એનામાં એવું થયું છે કે મેં ગઈ હતી મસૂરી, ઋષિકેશ બધે ફરવા, અને ત્યાં આગળ મને એવું હતું કે વ્લોગ એડિટ કરીશ, પણ મને ત્યાં આગળ જરીક બી ટાઈમ નહીં મળ્યો, થોડું બી ટાઈમ મને નહીં મળ્યું કે ત્યાં આગળ સારી રીતે એડિટિંગ કરી શકું. કેમ કે તો હું ગઈ હતી ઋષિકેશને બધે ફરવા, તો ત્યાં આગળ મને થોડો બી ટાઈમ નહોતો મળતો, કેમ કે ઓબ્વિયસલી આખો દિવસ ફર્યા, એના પછી એડિટિંગ ગમે તો છે તો મજા ના આવે, એટલે મેં નહીં કરવા. હવે વિચારું છું ધીરે વિડીયો એડિટ કરીશ, અને એક કેમ કે બહુ જ લાંબા 2-2, 3-3 કલાકના વિડીયો થઈ જાય છે. તો જોઈએ હવે આગળ શું થાય છે. આઈ હોપ હું દરરોજ એક નહીં પણ ડેલી એટલીસ્ટ એક વિડીયો બનાવી શકું. અને જે રીતે આખો દિવસ મારો બિઝી સ્કેડ્યુલ છે કે જેની અંદર ટ્યુશન ક્લાસ, કમ્પ્યુટર ક્લાસ, હવે તો ઓમનું બી છે, તો જોઈએ કે રીતે બધું થાય છે. પણ આખો મારી પહેલે જ દિવસ એવી થઈ ગઈ છે, ખબર નહીં ડુગુ સ્કૂલ જાય છે કે હું સ્કૂલ જાઉં છું, મને નહીં ખબર પડી રહી. તો ચલો, આઈ હોપ આ બ્લોગ બધાને ગમ્યો હશે, અને કાલે આપણે ફરી મળીશું. ટેક કેર, બાય એન્ડ ગુડ નાઇટ. શેર, લાઇક, સબસ્ક્રાઈબ કરવાનું નહીં. બાય.